નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શ્રુતિ મકવાણા, ધોરણ 3. જે વિદ્યાર્થીઓને જોડાવવાનું બાકી છે તે જોડાઈ જાઓ. વિડિયોની લિંક ફટાફટ શેર કરો. તમે અમને સારો પ્રતિસાદ આપશો તો અમને પ્રોત્સાહન મળશે. ચાલો વિડિયોની શરૂઆત કરીએ. ફટાફટ આવી જાઓ. આપણે 7 ભાગ એક જ વિડિયોમાં જોઈશું. ભાગ 1, એક અંકના સાદા સરવાળા. ભાગ 2, બે અંકના સાદા સરવાળા. ભાગ 3, બે અંકના વધીવાળા સરવાળા. ભાગ 4, 3 અંકના સાદા સરવાળા. ભાગ 5, 3 અંકના વધીવાળા સરવાળા. ભાગ 6, 4 અંકના સાદા સરવાળા. ભાગ 7, 4 અંકના વધીવાળા સરવાળા. કેજી અને ધોરણ 1-2 ના વિદ્યાર્થીઓ માટે ખાસ. ફટાફટ વિડિયોની લિંક શેર કરો જેથી આપણે વિડિયોની શરૂઆત કરીએ. દાખલા નંબર 1, 1 + 1 કેટલો જવાબ આવશે બાળકો? ઉપરની હરોળમાં એક સંખ્યા લખેલી છે તો આપણે એક કેરી દોરીશું. નીચેની હરોળમાં એક સંખ્યા લખેલી છે તો આપણે એક કેરી દોરીશું. ચાલો ગણતરી કરીએ. 1, 2 કેટલો જવાબ આવશે બાળકો? તો 2. દાખલા નંબર 2, 1 + 2 કેટલો જવાબ આવશે બાળકો? ઉપરની હરોળમાં એક સંખ્યા લખેલી છે તો આપણે એક બીબલું દોરીશું. નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો આપણે બે બીબલા દોરીશું. ચાલો ગણતરી કરીએ. 1, 2, 3 કેટલો જવાબ આવશે? તો 3. દાખલા નંબર 3, 2 + 2 કેટલો જવાબ આવશે બાળકો? ઉપરની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો બે મગર દોરીશું. નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો આપણે બે મગર દોરીશું. ચાલો ગણતરી કરીએ. 1, 2, 3, 4 કેટલો જવાબ આવશે બાળકો? તો 4. દાખલા નંબર 4, 3 + 2 કેટલો જવાબ આવશે બાળકો? ઉપરની હરોળમાં 3 સંખ્યા લખેલી છે તો આપણે 3 કબૂતર દોરીશું. નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો 2 કબૂતર દોરીશું. ચાલો ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5 કેટલો જવાબ આવશે? તો 5. દાખલા નંબર 5, 3 + 3 કેટલો જવાબ આવશે બાળકો? ઉપરની હરોળમાં 3 સંખ્યા લખેલી છે તો 3 ગલુડિયા દોરીશું. નીચેની હરોળમાં 3 સંખ્યા લખેલી છે તો 3 ગલુડિયા દોરીશું. ચાલો ગણતરી કરીએ. 1, 2, 3, 4, 5, 6 કેટલો જવાબ આવશે? તો 6. દાખલા નંબર 6, 4 + 3 કેટલો જવાબ આવશે બાળકો? ઉપરની હરોળમાં 4 સંખ્યા લખેલી છે તો આપણે 4 બિલાડી દોરીશું. નીચેની હરોળમાં 3 સંખ્યા લખેલી છે
તો આપણે 3 બિલાડીઓ દોરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7. કેટલો જવાબ આવશે? તો 7. દાખલા નંબર 7. 4 વત્તા 4. કેટલો જવાબ આવશે બાળકો? ઉપરની હરોળમાં 4 સંખ્યા લખેલી છે તો 4 પોપટ દોરીશું. નીચેની હરોળમાં 4 સંખ્યા લખેલી છે તો 4 પોપટ દોરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8. કેટલો જવાબ આવશે? તો 8. દાખલા નંબર 8. 5 વત્તા 4. કેટલો જવાબ આવશે બાળકો? ઉપરની હરોળમાં 5 સંખ્યા લખેલી છે તો 5 દડા દોરીશું. નીચેની હરોળમાં 4 સંખ્યા લખેલી છે તો 4 દડા દોરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9. કેટલો જવાબ આવશે? તો 9. દાખલા નંબર 9. 6 વત્તા 4. કેટલો જવાબ આવશે બાળકો? ઉપરની હરોળમાં 6 સંખ્યા લખેલી છે તો 6 બલૂન દોરીશું. નીચેની હરોળમાં 4 સંખ્યા લખેલી છે તો 4 બલૂન દોરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલો જવાબ આવશે? તો 10. દાખલા નંબર 1. 12 વત્તા 11. કેટલો જવાબ આવશે બાળકો? એકમના અંકમાં 2 સંખ્યા લખેલી છે તો 2 લીટા કરીશું. નીચેની હરોળમાં 1 સંખ્યા લખેલી છે તો 1 લીટું કરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2 3. કેટલો જવાબ આવ્યો? તો 3. દશકના અંકમાં 1 સંખ્યા લખેલી છે તો 1 લીટું કરીશું. નીચેની હરોળમાં 1 સંખ્યા લખેલી છે તો 1 લીટું કરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2. કેટલો જવાબ આવ્યો? તો 2. જવાબ 23 થયો. દાખલા નંબર 2. 23 વત્તા 13. કેટલો જવાબ આવશે? એકમમાં અંકમાં 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું. 1 2 3. નીચેની હરોળમાં 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું. 1 2 3. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6. કેટલો જવાબ આવ્યો? તો 6. દશકના અંકમાં 2 સંખ્યા લખેલી છે તો 2 લીટા કરીશું. 1 2. નીચેની હરોળમાં 1 સંખ્યા લખેલી છે તો 1 લીટું કરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2 3.
કેટલો જવાબ આવ્યો? તો 3. જવાબ 36 થયો. દાખલા નંબર 3. 35 + 22 કેટલો જવાબ આવશે? એકમમાં અંકમાં 5 સંખ્યા લખેલી છે તો 5 લીટા કરીશું. 1 2 3 4 5. નીચેની હરોળમાં 2 સંખ્યા લખેલી છે તો 2 લીટા કરીશું. 1 2. કેટલો જવાબ આવશે? ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7. કેટલો જવાબ આવ્યો? તો 7. દશકના અંકમાં 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું. 1 2 3. નીચેની હરોળમાં 2 સંખ્યા લખેલી છે તો 2 લીટા કરીશું. 1 2. કેટલો જવાબ આવ્યો? ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5. કેટલો જવાબ આવ્યો? તો 5. જવાબ 57 થયો. દાખલા નંબર 4. 14 + 21 કેટલો જવાબ આવશે? એકમના અંકમાં 4 સંખ્યા લખેલી છે તો 4 લીટા કરીશું. 1 2 3 4. નીચેની હરોળમાં 1 સંખ્યા લખેલી છે તો 1 લીટું કરીશું. 1. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5. કેટલો જવાબ આવ્યો? તો 5. દશકના અંકમાં 1 સંખ્યા લખેલી છે તો 1 લીટું કરીશું. નીચેની હરોળમાં 2 સંખ્યા લખેલી છે તો 2 લીટા કરીશું. 1 2. ચાલો ગણતરી કરીએ. 1 2 3. કેટલો જવાબ આવ્યો? તો 3. કુલ 35 જવાબ આવ્યો. દાખલા નંબર 5. 43 + 21 કેટલો જવાબ આવશે? એકમના અંકમાં 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું. 1 2 3. નીચેની હરોળમાં 1 સંખ્યા લખેલી છે તો 1 લીટું કરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4. કેટલો જવાબ આવ્યો? તો 4. દશકના અંકમાં 4 સંખ્યા લખેલી છે તો 4 લીટા કરીશું. 1 2 3 4. નીચેની હરોળમાં 2 સંખ્યા લખેલી છે તો 2 લીટા કરીશું. 1 2. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6. કેટલો જવાબ આવ્યો? તો 6. કુલ 64 જવાબ. દાખલા નંબર 6. 27 + 52 કેટલો જવાબ આવશે? એકમના અંકમાં 7 સંખ્યા લખેલી છે તો 7 લીટા કરીશું. 1 2 3 4 5 6 7. નીચેની હરોળમાં 2 સંખ્યા લખેલી છે તો 2 લીટા કરીશું. 1 2. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9. કેટલો જવાબ આવ્યો? તો 9. દશકના અંકમાં 2 સંખ્યા લખેલી છે તો 2 લીટા કરીશું. 1 2. નીચેની હરોળમાં 5 સંખ્યા લખેલી છે તો 5 લીટા કરીશું. 1 2 3 4 5.
ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7. કેટલો જવાબ આવ્યો? તો 7. કુલ 79 જવાબ. દાખલા નંબર 7. 54 + 33. કેટલો જવાબ આવશે? એકમના અંકમાં 4 સંખ્યા લખેલી છે તો 4 લીટા કરીશું. 1 2 3 4. નીચેની હરોળમાં 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું. 1 2 3. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7. કેટલો જવાબ આવ્યો? તો 7. દશકના અંકમાં 5 સંખ્યા લખેલી છે તો 5 લીટા કરીશું. 1 2 3 4 5. નીચેની હરોળમાં 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું. 1 2 3. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8. કેટલો જવાબ આવ્યો? તો 8. કુલ 87 જવાબ. દાખલા નંબર 8. 56 + 12. કેટલો જવાબ આવશે? એકમના અંકમાં 6 સંખ્યા લખેલી છે તો 6 લીટા કરીશું. 1 2 3 4 5 6. નીચેની હરોળમાં 2 સંખ્યા લખેલી છે તો 2 લીટા કરીશું. 1 2. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8. કેટલો જવાબ આવ્યો? તો 8. દશકના અંકમાં 5 સંખ્યા લખેલી છે તો 5 લીટા કરીશું. 1 2 3 4 5. નીચેની હરોળમાં 1 સંખ્યા લખેલી છે તો 1 લીટું કરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6. કેટલો જવાબ આવ્યો? તો 6. કુલ 68 જવાબ. દાખલા નંબર 9. 38 + 11. કેટલો જવાબ આવશે? એકમના અંકમાં 8 સંખ્યા લખેલી છે તો 8 લીટા કરીશું. 1 2 3 4 5 6 7 8. નીચેની હરોળમાં 1 સંખ્યા લખેલી છે તો 1 લીટું કરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9. કેટલો જવાબ આવ્યો? તો 9. દશકના અંકમાં 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું. 1 2 3. નીચેની હરોળમાં 1 સંખ્યા લખેલી છે તો 1 લીટું કરીશું. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4. કેટલો જવાબ આવ્યો? તો 4. કુલ 49 જવાબ. દાખલા નંબર 1. 66 + 15. કેટલો જવાબ આવશે બાળકો? એકમના અંકમાં 6 સંખ્યા લખેલી છે તો 6 લીટા કરીશું. 1 2 3 4 5 6. નીચેની હરોળમાં 5 સંખ્યા લખેલી છે તો 5 લીટા કરીશું. 1 2 3 4 5. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11. કેટલો જવાબ આવ્યો? તો 11. 11 નો એકડો વધી પડી 1. ઉપર વધી છે તો 1 લીટું કરીશું. 1. 6 સંખ્યા લખેલી છે તો 6 લીટા કરીશું. 1 2 3 4 5 6. નીચેની હરોળમાં 1 સંખ્યા લખેલી
છે તો એક લીટું કરીશું. બાળકો વધી સાથે ગણવાની છે. 1 2 3 4 5 6 7 8. કેટલો જવાબ આવ્યો? તો 8. જવાબ 81 થયો. દાખલા નંબર 2 37 + 55. કેટલો જવાબ આવશે બાળકો? એકમના અંકમાં 7 સંખ્યા લખેલી છે તો 7 લીટા કરીશું. 1 2 3 4 5 6 7. નીચેની હરોળમાં 5 સંખ્યા લખેલી છે તો 5 લીટા કરીશું. 1 2 3 4 5. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેટલો જવાબ આવ્યો? તો 12. 12 નો બગડો વધી પડી 1. ઉપરની 1 વધી છે તો 1 લીટું કરીશું. અહીંયા 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું. 1 2 3. નીચેની હરોળમાં 5 સંખ્યા લખેલી છે તો 5 લીટા કરીશું. 1 2 3 4 5. બાળકો વધી સાથે ગણવાની છે. 1 2 3 4 5 6 7 8 9. કેટલો જવાબ આવ્યો? તો 9. જવાબ 92 આવ્યો. દાખલા નંબર 3 26 + 37. કેટલો જવાબ આવશે બાળકો? એકમના અંકમાં 6 સંખ્યા લખેલી છે તો 6 લીટા કરીશું. 1 2 3 4 5 6. નીચેની હરોળમાં 7 સંખ્યા લખેલી છે તો 7 લીટા કરીશું. 1 2 3 4 5 6 7. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કેટલો જવાબ આવ્યો? તો 13. 13 નો તગડો વધી પડી 1. 1 વધી છે તો 1 લીટું કરીશું. 2 સંખ્યા લખેલી છે તો 2 લીટા કરીશું. 1 2. નીચેની હરોળમાં 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું. 1 2 3. ચાલો ગણતરી કરીએ. આ 1 વધી છે તે સાથે ગણવાની છે. 1 2 3 4 5 6. કેટલો જવાબ આવ્યો? તો 6. કેટલો જવાબ આવ્યો બાળકો? 63. દાખલા નંબર 4 57 + 27. કેટલો જવાબ આવશે બાળકો? એકમના અંકમાં 7 સંખ્યા લખેલી છે તો 7 લીટા કરીશું. 1 2 3 4 5 6 7. નીચેની હરોળમાં 7 સંખ્યા લખેલી છે તો 7 લીટા કરીશું. 1 2 3 4 5 6 7. ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. કેટલો જવાબ આવ્યો બાળકો? 14. તો 14 નો ચોગડો વધી પડી 1. આ 1 વધી છે તો 1 લીટું કરીશું. આ 5 સંખ્યા લખેલી છે તો 5 લીટા કરીશું. 1 2 3 4 5.
નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો બે લીટા કરીશું 1 2 ચાલો ગણતરી કરીએ આ એક વધી છે તે સાથે ગણવાની છે 1 2 3 4 5 6 7 8 કેટલો જવાબ આવ્યો તો 8 જવાબ 84 થયો દાખલા નંબર 5 29 વત્તા 23 કેટલો જવાબ આવશે બાળકો એકમના અંકમાં 9 સંખ્યા લખેલી છે તો 9 લીટા કરીશું 1 2 3 4 5 6 7 8 9 નીચેની હરોળમાં 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું 1 2 3 ચાલો ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલો જવાબ આવ્યો બાળકો 12 તો 12 નો બગડો વધી પડી 1 આ 1 વધી છે તો 1 લીટું કરીશું આ બે સંખ્યા છે તો બે લીટા કરીશું નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો બે લીટા કરીશું 1 2 ચાલો ગણતરી કરીએ આ એક વધી છે તે સાથે ગણવાની છે 1 2 3 4 5 કેટલો જવાબ આવ્યો તો 52 દાખલા નંબર 6 48 વત્તા 15 કેટલો જવાબ આવશે બાળકો એકમના અંકમાં 8 સંખ્યા લખેલી છે તો 8 લીટા કરીશું 1 2 3 4 5 6 7 8 નીચેની હરોળમાં 5 સંખ્યા લખેલી છે તો 5 લીટા કરીશું 1 2 3 4 5 ચાલો ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલો જવાબ આવ્યો બાળકો તો 13 13 નો તગડો વધી પડી 1 આ 1 વધી છે તો 1 લીટું કરીશું આ 4 સંખ્યા છે તો 4 લીટા કરીશું 1 2 3 4 નીચેની હરોળમાં 1 સંખ્યા છે તો 1 લીટું કરીશું ચાલો ગણતરી કરીએ આ 1 સંખ્યા છે તે સાથે ગણવાની છે 1 2 3 4 5 6 કેટલો જવાબ આવ્યો તો 6 જવાબ 63 થયો દાખલા નંબર 7 72 વત્તા 19 એકમના અંકમાં બે સંખ્યા લખેલી છે તો બે લીટા કરીશું નીચેની હરોળમાં 9 સંખ્યા લખેલી છે તો 9 લીટા કરીશું 1 2 3 4 5 6 7 8 9 ચાલો ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 કેટલો જવાબ આવ્યો તો 11 11 નો એકડો વધી પડી 1 આ 1 વધી છે તો 1 લીટું કરીશું આ 7 સંખ્યા છે તો 7 લીટા કરીશું 1 2 3 4 5 6 7 નીચેની હરોળમાં 1 સંખ્યા છે તો 1 લીટું કરીશું ચાલો ગણતરી કરીએ આ 1 વધી છે તે સાથે ગણવાની છે 1 2 3 4 5 6 7 8 9 કેટલો જવાબ આવ્યો તો 9 જવાબ 91 થયો
દાખલા નંબર 8 31 + 29 કેટલો જવાબ આવશે બાળકો? એકમના અંકમાં એક સંખ્યા લખેલી છે તો એક લીટું કરીશું. નીચેની હરોળમાં 9 સંખ્યા લખેલી છે તો 9 લીટા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલો જવાબ આવ્યો? તો 10. 10 ની શૂન વધી પડી 1. આ 1 વધી છે તો 1 લીટું કરીશું. આ 3 સંખ્યા છે તો 3 લીટા કરીશું. 1 2 3 નીચેની હરોળમાં 2 સંખ્યા છે તો 2 લીટા કરીશું. 1 2 ચાલો ગણતરી કરીએ. આ 1 વધી છે તે સાથે ગણવાની છે. 1 2 3 4 5 6 જવાબ 50 આવ્યો. દાખલા નંબર 9 43 + 47 કેટલો જવાબ આવશે બાળકો? એકમના અંકમાં 3 સંખ્યા લખેલી છે તો 3 લીટા કરીશું. 1 2 3 નીચેની હરોળમાં 7 સંખ્યા લખેલી છે તો 7 લીટા કરીશું. 1 2 3 4 5 6 7 ચાલો ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલો જવાબ આવ્યો બાળકો? તો 10. 10 ની શૂન વધી પડી 1. આ 1 વધી છે તો 1 લીટું કરીશું. આ 4 સંખ્યા છે તો 4 લીટા કરીશું. 1 2 3 4 નીચેની હરોળમાં 4 સંખ્યા છે તો 4 લીટા કરીશું. 1 2 3 4 ચાલો ગણતરી કરીએ. આ 1 વધી છે તે સાથે ગણવાની છે. 1 2 3 4 5 6 7 8 9 કેટલો જવાબ આવ્યો? તો 9. જવાબ 90 આવ્યો. દાખલા નંબર 1 122 + 212 કેટલો જવાબ આવશે બાળકો? બાળકો તમે ગણતરી કરતા શીખી ગયા હશો. 2 + 2 તો 4. 2 + 1 તો 3. 1 + 2 તો 3. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 334. દાખલા નંબર 2 233 + 221 કેટલો જવાબ આવશે બાળકો? 3 + 1 તો 4. 3 + 2 તો 5. 2 + 2 તો 4. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 454. દાખલા નંબર 3 412 + 111 કેટલો જવાબ આવશે બાળકો? 2 + 1 તો 3. 1 + 1 તો 2. 4 + 1 તો 5. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 523. દાખલા નંબર 4 621 + 132 કેટલો જવાબ આવશે બાળકો? 1 + 2 તો 3. 2 + 3 તો 5.
7. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 753. દાખલા નંબર 5. 241 વત્તા 123. કેટલો જવાબ આવશે બાળકો? 1 વત્તા 3 તો 4. 4 વત્તા 2 તો 6. 2 વત્તા 1 તો 3. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 364. દાખલા નંબર 6. 552 વત્તા 121. કેટલો જવાબ આવશે બાળકો? 2 વત્તા 1 તો 3. 5 વત્તા 2 તો 7. 5 વત્તા 1 તો 6. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 673. દાખલા નંબર 7. 443 વત્તા 123. કેટલો જવાબ આવશે બાળકો? 3 વત્તા 3 તો 6. 4 વત્તા 2 તો 6. 4 વત્તા 1 તો 5. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 566. દાખલા નંબર 8. 121 વત્તા 217. કેટલો જવાબ આવશે બાળકો? 1 વત્તા 7 તો 8. 2 વત્તા 1 તો 3. 1 વત્તા 2 તો 3. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 338. દાખલા નંબર 9. 814 વત્તા 111. કેટલો જવાબ આવશે બાળકો? 4 વત્તા 1 તો 5. 1 વત્તા 1 તો 2. 8 વત્તા 1 તો 9. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 925. દાખલા નંબર 1. 129 વત્તા 282. કેટલો જવાબ આવશે બાળકો? બાળકો તમે ગણતરી કરતા શીખી ગયા હશો. 9 વત્તા 2. 9 વત્તા 2 તો કેટલો જવાબ આવશે બાળકો? 11 નો એકડો વધી પડી 1. 2 ને 1 3. 8 9 10 11. કેટલા થયા બાળકો? તો 11 નો એકડો વધી પડી 1. 1 ને 1 2. 3 અને 4. કેટલા થયા બાળકો? તો 4. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 411. દાખલા નંબર 2. 388 વત્તા 248. કેટલો જવાબ આવશે બાળકો? 8 વત્તા 8. કેટલો થશે? તો 16. 16 નો સગડો વધી પડી 1. 8 ને 1 9. 9 ને 4 13. 13 નો તગડો વધી પડી 1. 3 ને 1 4. 5 અને 6. કેટલા થયા બાળકો? તો 6. કેટલો જવાબ આવ્યો બાળકો? તો 636. દાખલા નંબર 3. 189 વત્તા 335. કેટલો જવાબ આવશે બાળકો? 9 વત્તા 5 તો 14. 14 નો ચોગડો વધી પડી 1.
8 ને 3 11 ને 1 12 12 નો બગડો વધી પડી 1 3 ને 1 4 ને 5 કેટલા થયા બાળકો તો 5 કેટલો જવાબ આવ્યા બાળકો તો 524 દાખલા નંબર 4 515 વત્તા 188 કેટલો જવાબ આવશે બાળકો 5 વત્તા 8 તો 13 13 નો તગડો વધી પડી 1 8 ને 1 9 ને 10 10 નું મીંડું વધી પડી 1 5 6 અને 7 કેટલા થયા બાળકો તો 7 કેટલા જવાબ આવ્યા બાળકો તો 703 દાખલા નંબર 5 297 વત્તા 197 કેટલો જવાબ આવશે બાળકો 7 વત્તા 7 કેટલા થશે બાળકો તો 14 14 નો ચોગડો વધી પડી 1 9 ને 9 18 1 19 કેટલા થયા બાળકો 19 નો નવડો વધી પડી 1 2 3 અને 4 કેટલા થયા બાળકો તો 4 કેટલા જવાબ આવ્યા બાળકો તો 494 દાખલા નંબર 6 185 વત્તા 139 કેટલો જવાબ આવશે બાળકો 5 વત્તા 9 14 14 નો ચોગડો વધી પડી 1 8 ને 1 9 અને 3 12 12 નો બગડો વધી પડી 1 1 ને 1 2 અને 1 3 કેટલા થયા બાળકો તો 3 કેટલો જવાબ આવ્યા બાળકો તો 324 દાખલા નંબર 7 3 6 66 વત્તા 546 કેટલો જવાબ આવશે બાળકો 6 વત્તા 6 કેટલા આવશે તો 12 12 નો બગડો વધી પડી 1 6 4 10 ને 1 11 11 નો એકડો વધી પડી 1 5 ને 3 8 ને 1 9 કેટલા થયા બાળકો તો 9 કેટલો જવાબ આવ્યા બાળકો તો 912 દાખલા નંબર 8 689 વત્તા 289 કેટલો જવાબ આવશે બાળકો 9 વત્તા 9 તો 18 18 નો આઠડો વધી પડી 1 8 ને 8 16 ને 1 17 17 નો સાતડો વધી પડી 1 6 7 8 ને 9 કેટલા થયા બાળકો તો 9 કેટલો જવાબ આવ્યા બાળકો તો 978 દાખલા નંબર 9 432 વત્તા 289 કેટલો જવાબ આવશે બાળકો 2 વત્તા 9 તો 11 11 નો એકડો વધી પડી 1 8 ને 3 11 ને 1 12 12 નો બગડો વધી પડી 1 4 5 6 અને 7 કેટલા થયા બાળકો તો 7 કેટલા જવાબ આવ્યા બાળકો તો 721 દાખલા નંબર 1 1234 વત્તા 2522 કેટલો જવાબ આવશે તમે ગણતરી કરતા શીખી ગયા હશો 4 વત્તા 2 કેટલા થાય તો 6 3 વત્તા
કેટલા થાય? તો 5. 2 + 5 કેટલા થાય? તો 7. 1 + 2 કેટલા થાય? તો 3. કેટલો જવાબ આવ્યો? તો 3756. દાખલા નંબર 2 6463 વત્તા 3322 કેટલો જવાબ આવશે? 3 + 2 કેટલા થાય? તો 5. 6 + 2 કેટલા થાય? તો 8. 4 + 3 કેટલા થાય? તો 7. 6 + 3 કેટલા થાય? તો 9. કેટલો જવાબ આવ્યો? તો 9785. દાખલા નંબર 3 3132 વત્તા 1221 કેટલો જવાબ આવશે? 2 + 1 કેટલા થાય? તો 3. 3 + 2 કેટલા થાય? તો 5. 1 + 2 કેટલા થાય? તો 3. 3 + 1 કેટલા થાય? તો 4. કેટલો જવાબ આવ્યો? તો 4353. દાખલા નંબર 4 2143 વત્તા 3222 કેટલો જવાબ આવશે? 3 + 2 કેટલા થાય? તો 5. 4 + 2 કેટલા થાય? તો 6. 1 + 2 કેટલા થાય? તો 3. 2 + 3 કેટલા થાય? તો 5. કેટલો જવાબ આવ્યો? તો 5365. દાખલા નંબર 5 1425 વત્તા 2513 કેટલો જવાબ આવશે? 5 + 3 કેટલા થાય? તો 8. 2 + 1 કેટલા થાય? તો 3. 4 + 5 કેટલા થાય? તો 9. 1 + 2 કેટલા થાય? તો 3. કેટલો જવાબ આવ્યો? તો 3938. દાખલા નંબર 6 3531 વત્તા 1242 કેટલો જવાબ આવશે? 1 + 2 કેટલા થાય? તો 3. 3 + 4 કેટલા થાય? તો 7. 5 + 2 કેટલા થાય? તો 7. 3 + 1 કેટલા થાય? તો 4. કેટલો જવાબ આવ્યો? તો 4773. દાખલા નંબર 7 4222 વત્તા 2135 કેટલો જવાબ આવશે? 2 + 5 કેટલા થાય? તો 7. 2 + 3 કેટલા થાય? તો 5. 2 + 1 કેટલા થાય? તો 3. 4 + 2 કેટલા થાય? તો 6. કેટલો જવાબ આવ્યો? તો 6357. દાખલા નંબર 8
3233 વત્તા 1331 કેટલો જવાબ આવશે? 3 વત્તા 1 કેટલા થાય? તો 4. 3 વત્તા 3 કેટલા થાય? તો 6. 2 વત્તા 3 કેટલા થાય? તો 5. 3 વત્તા 1 કેટલા થાય? તો 4. કેટલો જવાબ આવ્યો? તો 4564. દાખલા નંબર 9. 5567 વત્તા 1331 કેટલો જવાબ આવશે? 7 વત્તા 1 કેટલા થાય? તો 8. 6 વત્તા 3 કેટલા થાય? તો 9. 5 વત્તા 3 કેટલા થાય? તો 8. 5 વત્તા 1 કેટલા થાય? તો 6. કેટલો જવાબ આવ્યો? તો 6898. દાખલા નંબર 1. 2684 વત્તા 2528 કેટલો જવાબ આવશે? તમે ગણતરી કરતા શીખી ગયા હશો. 4 વત્તા 8 કેટલા થાય? તો 12. 12 નો બગડો વધી પડી 1. 8 ને 2 કેટલા થાય? તો 10. આ 1 વધી છે તે સાથે ગણવાની છે. તો 10 વત્તા 1 કેટલા થાય? તો 11. 11 નો એકડો વધી પડી 1. 6 વત્તા 5 કેટલા થાય? તો 11. આ 1 વધી છે તે સાથે ગણવાની છે. તો 6 ને 5 11 ને આ 1 વધી 12. 12 નો બગડો વધી પડી 1. 2 વત્તા 2 કેટલા થાય? તો 4. આ 1 વધી છે તે સાથે ગણવાની છે. 4 વત્તા 1 કેટલા થાય? તો 5. કેટલો જવાબ આવ્યો? તો 5212. દાખલા નંબર 2. 3695 વત્તા 3396 કેટલો જવાબ આવશે? 5 વત્તા 6 કેટલા થાય? તો 11. 11 નો એકડો વધી પડી 1. 9 વત્તા 9 કેટલા થાય? તો 18. આ 1 વધી છે તે સાથે ગણવાની છે. તો 9 વત્તા 9 18 ને આ 1 વધી 19. 19 નો નવડો વધી પડી 1. 6 વત્તા 3 કેટલા થાય? તો 9 અને આ 1 વધી 10. 10 નું મીંડું વધી પડી 1. 3 વત્તા 3 કેટલા થાય? તો 6 અને આ 1 વધી 7. કેટલો જવાબ આવ્યો? તો 7091. દાખલા નંબર 3. 4534 વત્તા 2584 કેટલો જવાબ આવશે? 4 વત્તા 4 કેટલા થાય? તો 8. 8 વત્તા 3 કેટલા થાય? તો 11. 11 નો એકડો વધી પડી 1. 5 વત્તા 5 કેટલા થાય? તો 10. આ 1 વધી છે તે સાથે ગણવાની છે. 10 વત્તા 1 કેટલા થાય? તો 11. 11 નો એકડો વધી પડી 1. 4 વત્તા 2 કેટલા થાય? તો 6. આ 1 વધી છે તે સાથે ગણવાની છે. તો 4 વત્તા 2 6.
અને આ 1 વધી 7 કેટલો જવાબ આવ્યો તો 7118 દાખલા નંબર 4 4833 વત્તા 3432 કેટલો જવાબ આવશે 3 વત્તા 2 કેટલા થાય તો 5 3 વત્તા 3 કેટલા થાય તો 6 8 વત્તા 4 કેટલા થાય 12 નો બગડો વધી પડી 1 4 ને 3 કેટલા થાય તો 7 આ 1 વધી છે તે સાથે ગણવાની છે 4 વત્તા 3 અને આ 1 વધી કેટલા થાય તો 8 કેટલો જવાબ આવ્યો તો 8265 દાખલા નંબર 5 2398 વત્તા 3291 કેટલો જવાબ આવશે 8 વત્તા 1 કેટલા થાય તો 9 9 વત્તા 9 કેટલા થાય તો 18 18 નો આઠડો વધી પડી 1 3 વત્તા 2 કેટલા થાય તો 5 આ 1 વધી છે તે સાથે ગણવાની છે 5 વત્તા 1 કેટલા થાય તો 6 2 વત્તા 3 કેટલા થાય તો 5 કેટલો જવાબ આવ્યો તો 5689 દાખલા નંબર 6 1328 વત્તા 3165 કેટલો જવાબ આવશે 8 વત્તા 5 કેટલા થાય તો 13 13 નો તગડો વધી પડી 1 2 વત્તા 6 કેટલા થાય તો 8 અને આ 1 વધી છે તે સાથે ગણવાની છે 8 વત્તા 1 કેટલા થાય તો 9 3 વત્તા 1 કેટલા થાય તો 4 1 વત્તા 3 કેટલા થાય તો 4 કેટલો જવાબ આવ્યો તો 4493 દાખલા નંબર 7 4985 વત્તા 8258 કેટલો જવાબ આવશે 5 વત્તા 8 કેટલા થાય તો 13 13 નો તગડો વધી પડી 1 8 વત્તા 5 કેટલા થાય તો 13 હા 1 વધી છે તે સાથે ગણવાની છે 13 વત્તા 1 કેટલા થાય તો 14 14 નો ચોગડો વધી પડે 1 9 વત્તા 2 કેટલા થાય તો 11 હા 1 વધી છે તે સાથે ગણવાની છે તો 11 વત્તા 1 કેટલા થાય તો 12 12 નો બગડો વધી પડી 1 4 વત્તા 8 કેટલા થાય તો 12 આ 1 વધી છે તે સાથે ગણવાની છે 12 વત્તા 1 કેટલા થાય તો 13 કેટલો જવાબ આવ્યો 13243 દાખલા નંબર 8 1659 વત્તા 2243 કેટલો જવાબ આવશે 9 વત્તા 3 કેટલા થાય તો 12 12 નો બગડો વધી પડી 1 5
કેટલા થાય તો 9. આ એક વધી છે તે સાથે ગણવાની છે. 9 + 1 કેટલા થાય તો 10. 10 નો 0 વધી પડે 1. 6 + 2 કેટલા થાય તો 8. આ એક વધી છે તે સાથે ગણવાની છે. 8 + 1 કેટલા થાય તો 9. 1 + 2 કેટલા થાય તો 3. કેટલો જવાબ આવ્યો તો 3902. દાખલા નંબર 9. 3734 વત્તા 1529 કેટલો જવાબ આવશે 4 + 9 કેટલા થાય તો 13. 13 નો તગડો વધી પડી 1. 3 + 2 કેટલા થાય તો 5. આ એક વધી છે તે સાથે ગણવાની છે. 5 + 1 કેટલા થાય તો 6. 7 + 5 કેટલા થાય તો 12. 12 નો બગડો વધી પડી 1. 3 + 1 કેટલા થાય તો 4. આ એક વધી છે તે સાથે ગણવાની છે. તો 4 + 1 કેટલા થાય તો 5. કેટલો જવાબ આવ્યો તો 5263. ફરી મળીશું નવા વિડીયોમાં.